क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો બ્રેક બાદ આપનું સ્વાગત છે। બ્રેક પહેલા આપણે જોયું કે તેમના પરિવારજનો સાથે ન્યૂઝ કેપિટલ દ્વારા વાતચીત કરવામાં આવી, એ પરિવારની વેદના સાંભળવામાં આવી। જ્યારે દીકરી ઘરે નહીં આવી હોય અને દીકરી ક્યાં ગઈ છે એની શોધમાં જ્યારે પરિવારજનો લાગ્યા હશે ત્યારે એ કેટલા વ્યાકુળ હશે તેની કલ્પના પણ આપણે ન કરી શકીએ, શું વિચારતા હશે તેની કલ્પના પણ આપણે ન કરી શકીએ, અને કેટલી ભાગદોડ થઈ હશે એ પણ આપણે વિચારી ન શકીએ, કારણ કે એ માતા પિતા એ પરિવારજનો ઉપર શું વીતી હશે તે પણ એક વિચાર કરવાની વસ્તુ છે અને તેના વિશે જ હવે ચર્ચા કરવી છે। જીગર, અહીંયા સવાલ એ પણ થઈ રહ્યો છે, આપણે પહેલાના ભાગમાં એ પણ આપણે ગાડી પણ જોઈ કે જ્યાં ગાડી પર જે બ્લેક ફિલ્મ હતી તે લગાવવામાં આવી હતી અને ત્યારબાદ તે ગાડી ધોવડાવવા માટે લઈ ગયા। એટલે સવાલ અહીંયા એ થાય કે આ નરાધમ પહેલેથી જ આ બધું વિચારી રહ્યો હશે, કારણ કે ગાડી ઉપર જ્યારે બ્લેક ફિલ્મ લગાવવામાં આવે છે કાયદા વિરુદ્ધ છે અને એ કોઈ લગાવી ન શકે, તેમ છતાં પણ તેની ગાડીમાં બ્લેક ફિલ્મ લગાવવામાં આવી છે। એટલે સવાલ એ પણ છે કે આ નરાધમ શું પહેલેથી જ એ પ્રકારના વિચારો ધરાવતો હતો અને શું બસ એક રાહ જોઈ રહ્યો હતો કે જ્યારે મને મોકો મળે એટલે કોઈને હું શિકાર કરું, જ્યારે મને મોકો મળે એટલે કોઈને હું દબોચી નાખું। આજે આ દીકરી હાથમાં આવી, કદાચ હજુ આ આખી ઘટના સામે ન આવી હોત તો આવનારા સમયમાં કોઈ બીજી પણ આનો શિકાર બની શકી હોત। બિલકુલ કોમલ, જ્યારે એમના દાદા દાદી સાથે વાતચીત કરી ત્યારે મેં એમને એક સવાલ કર્યો હતો કે તમે ગોવિંદભાઈને ક્યારથી ઓળખો છો? એટલે તેમણે પોતાના જવાબમાં એ કહ્યું હતું કે જ્યારે દીકરી 6 વર્ષની જે હતી એ જ્યારે બાલમંદિરમાં જતી હતી ત્યારથી સાહેબ સાથે આવન જવન રહેતું હતું, પણ એમની વર્તણૂકમાં ક્યારે એમને એવું કોઈ લાગ્યું નહીં। અને બીજો જ્યારે સવાલ એમને મેં પૂછ્યો કે ગોવિંદભાઈએ, તમે જ્યારે ગોવિંદભાઈને મળ્યા ત્યારે ગોવિંદભાઈએ શું કીધું, તો એમણે એ કહ્યું કે મેં તો કીધું ન હતું કે તમે તમારી બાળકીને મારી સાથે ગાડીમાં મોકલો, તમે મૂકવા આવ્યા। એટલે એક શિક્ષક કે જેની જવાબદારી આખી શાળાની હોય, જે આચાર્ય આખી શાળાને લઈને ચાલતો હોય, એ જ આચાર્ય છેલ્લે પછી જ્યારે એનો પાપનો ઘડો છલકાઈ જાય છે ત્યારે એ તરત જ છટકબારી શોધવા લાગે છે। બીજું અહીં એ સામે આવ્યું, દાદા દાદીને મળ્યા, એમના કાકા સાથેની વાતચીત પણ આપણે થોડી વારમાં સંભળાવીશું અને એ જોશો અને સાંભળશો તો વધારે ખ્યાલ આવશે કે કેવી રીતે જ્યારે એ સ્કૂલની પાછળના ભાગમાં મોડી રાત્રે એ કાકા, દીકરીના પિતા અને ગામના એક વ્યક્તિ 3 જણા જ્યારે જાય છે ત્યારે કોમલ બાઇક ઉપર એ દીકરીને હાથમાં લઈને એ કાકા અને એના પિતા નજીકના સારવાર કેન્દ્રમાં લઈ જાય છે। ત્યાં સુધીમાં કોઈ વાહન આવતું નથી। જો શિક્ષક અથવા તો આચાર્યને એટલી જ પડી હોત કે આ પ્રકારની ઘટના થઈ છે તો એ વખતે શાળાના ના તો શિક્ષકો હતા, ના તો આસપાસના કોઈ લોકો હતા। જેણે જેણે જાણ થઈ એટલા લોકો પહોંચ્યા, પણ ન તો એ વખતે આચાર્ય પાસે તો ગાડી હતી, તો બની શક્યું હોત જો આટલી ચિંતા હોત એ આચાર્યને તો પોતાની આ ગાડીમાં જે ધોવડાવવા મોકલી હતી એની જગ્યાએ જો એ સાચો હોત તો આ ગાડીમાં લઈને એને નજીકના સારવાર કેન્દ્રમાં લઈ ગયો હોત તો કદાચ એ દીકરીમાં જેટલો શ્વાસ બચ્યો હોત તો કદાચ બચી શક્યો હોત। આ જ સવાલ જ્યારે મેં પોટા સાહેબ અને બેન મેં જ્યારે એ પિતાને કર્યો, એના કાકાને કર્યો, ત્યારે મેં એમને છેલ્લે એક સવાલ કર્યો કે જ્યારે તમે એ દીકરીને પાસે પહોંચ્યા શાળાની પાછળના ભાગમાં ત્યારે દીકરીના શ્વાસ ચાલુ હતા? ત્યારે બેન એમનો જવાબ એ હતો કે મને દીકરી મળી એટલે વધુ મળ્યું, મારા માટે એ હતું। એ જીવતી હતી, એની અંદર શ્વાસ હતો કે ન હતો એની કલ્પના ન હતી, પણ એ ખાસકારો જ્યારે કોઈ વસ્તુ જતી રહે તમારા હાથમાંથી ને અચાનક જ્યારે મળે અને મળવાની ખુશી કેટલી હોય એ ક્ષણ એમના માટે એટલી મહત્વપૂર્ણ હતી। અને જ્યારે સંવાદ કર્યો ત્યારે ખ્યાલ આવ્યો કે આ પ્રકારની સ્થિતિ છે।
એટલે બેન ફરી એક વખત આપણી પાસે આવીશ. દાદીની આપણે વાત સાંભળી હશે, સંવાદ સાંભળ્યો હશે, અને એકદમ એમની બોલી, એમની ભાષામાં તમે સહજતાથી એક કોઈ પણ પ્રકારનું કોઈની પ્રત્યે પણ એમની જે લાગણી હતી, એ ગુસ્સો જરાય પણ એ પ્રકારનો ન હતો, કારણ કે એક સામાન્ય વ્યક્તિ છે. એ વ્યક્તિ જ્યારે કહેતું હોય કે 10:30 રોટલો બનાવ્યો, દીકરીને ખવડાવ્યો, એની મમ્મીએ તૈયાર કરી અને પછી મોકલી, ત્યારે શાળાના આચાર્યને પૂછ્યું કે સાહેબ, દીકરી તો તમારી સાથે તમે લઈ ગયા હતા, તમે તો કેમ કહો છો કે મેં દીકરીને જોઈ જ નથી? ત્યારે શિક્ષકનો જે જવાબ હતો બેન ગોવિંદ નટનો, એ ખરેખર ચોંકાવનારો. જીગરભાઈ, કોમલબેન, હું તમને બંનેને કહીશ કે એમના આખા સંવાદમાં જ છલકતી હતી આપણી ભારતીય સંસ્કૃતિ, આપણા ગામડાની સંસ્કૃતિ. હું પણ કહું છું કે બી આજે હું કંઈ પણ છું તો મારા શિક્ષકોના લીધે છું. હું દરેક શિક્ષકો પર આક્ષેપ નથી કરતી, પણ અમુક આવા અપવાદરૂપ, નરાધમ, માનસિક વિકૃતવાળા જો શિક્ષકો છે, જે બીજા શિક્ષકો છે એની પણ છબીને ખરાબ કરે છે. આખી વાતમાં, આપણે દાદીની વાતમાં આપણને થયું કે કેટલી પારિવારિક છે, શિક્ષક પ્રત્યે એને કેટલો સન્માન છે, સાહેબ સાહેબ કરીને વાત કરે છે, અને કેટલું ગરેબો છે, જાતે ઓળખે છે, એને પરિવારનો સભ્ય તરીકે માને છે, અને એ જ વિશ્વાસે એ માતા પોતાની દીકરીને, પોતાના કાળજાના ટુકડાને એ સાહેબની કારમાં મૂકે છે અને રિસ્પેક્ટથી પૂછે છે કે સાહેબ, તમારી સાથે મેં મારી દીકરીને મોકલેલી હતી તો એ ક્યાં છે? એને વિશ્વાસ હતો ત્યાં સુધી કે સાહેબની સાથે મૂકી છે તો એ પ્રોપર સુરક્ષિત જ હશે. તો આ એક પારિવારિક ભાવના છે, અને શિક્ષકે ખૂબ મતલબ વાહિયાત જવાબ આપ્યો છે એને કે મને નથી ખબર કે તારે શાના માટે મારી સાથે મોકલવી જોઈએ. આ એક જવાબદાર શિક્ષક, જવાબદાર પ્રિન્સિપાલ તરીકે જરાક પણ સાખી લેવાય એવું શબ્દ એક એનો જવાબ નથી. જ્યારે આવી ઘટના ઘટે છે ત્યારે પ્રિન્સિપલે તાત્કાલિક ત્યાં હાજર રહેવું જોઈએ, આખી પ્રક્રિયામાં, ન્યાયિક પ્રક્રિયામાં જોડાવવું જોઈએ. નથી જોડાતો એનો મતલબ એ છે કે સ્પષ્ટપણે એ મતલબ છે કે કશે ને કશે આખી ઘટનામાં એનો સૂત્રધાર એ પ્રિન્સિપલ પોતે છે, ત્યારે જે ત્યાં નથી આવતો. અને જો હવે આપણે એને ઝડપી ન્યાય નહીં અપાવશું ને તો જે ગામડાઓની શિક્ષણ વ્યવસ્થા છે, જે આપણી ગરીબ પ્રજાઓ છે, એના પર આ ઘટનાનો પ્રત્યાઘાત ખૂબ ગંભીર પડશે. કોઈ પણ માતા પોતાની બાળકીને સ્કૂલે મોકલતા વખતે 100 વખત વિચારશે. તો આપણે ઝડપથી બધાએ સાથે મળીને ન્યાય પ્રણાલીમાં તો જોડાવાનું જ છે. અને આખી ઘટના બાદ હું એક કહીશ કે દાદી કે માં એવું વિચારશે કે અગલે જન્મ મુજે બિટિયા ના દીજો. જો આપણી ગામડાના, આપણી માતા બહેનો આવા શબ્દ બોલે, એની પહેલા આપણે બધાએ જાગી જવાની જરૂર છે. આવા નરાધમને સજા અપાવવાની જરૂર છે. સાથે સાથે હું શિક્ષણ મંત્રીને એક રજૂઆત પણ એવું કરીશ કે જ્યારે પણ તમે આવા શિક્ષકોની ભરતી કરતા હોવ છો ત્યારે એની પાસે એક ડિક્લેરેશન લો, એક સોગંદનામું લો કે હું જે પણ મારી શાળામાં બાળકો આવે છે એની સુરક્ષાનું ધ્યાન રાખીશ. હું ક્યારે અસામાજિક તત્વો કે વિકૃત વ્યક્તિઓ કે આવી વિકૃત માનસિકતામાં હું નહીં આવીશ. હું જો આવું કંઈ પણ કૃત્ય કરું તો મારું જે પેન્શન છે તે અટકાવી દેવામાં આવે, અને મારો જે પગાર છે તે પણ અટકાવી દેવામાં આવે, અને મારી અગેન્સ્ટમાં ન્યાયિક પગલાં ભરવામાં આવે તો મને કંઈ વાંધો નથી. આવું ડિક્લેરેશન લેશો તમે સ્વૈચ્છિક, તો કદાચ આપણે ભારતના કાનૂનમાં આવું પ્રાવધાન નથી તો એની જરૂર નહીં પડશે કે કાયદો બને ત્યાં સુધી આપણે વેઇટ કરીએ. ડિક્લેરેશન તો કોઈ પણ લઈ શકે છે. તો આનાથી એ શિક્ષકોના મનમાં એક બીક બેસ છે કે કશે ને કશે સરકારને ખબર છે, મેં કોઈ જગ્યાએ પ્રોમિસ લખીને આપ્યું છે તો મારે આવું નથી કરવું. અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો, પોટા સાહેબ પણ જોઈ રહ્યા છે. પીસીઆરની ટીમને કહીશ કે દીકરીઓવાળી તસવીર ફરી એક વખત પ્લે કરે. પોટા સાહેબ, આ અંતરિયાળ વિસ્તારની તસવીરો છે. જ્યારે હું આ અંતરિયાળ વિસ્તારમાં પહોંચ્યો ત્યારે એ બાળકીઓ સાથે પણ સંવાદ કર્યો. એમને પૂછ્યું કે એક શિક્ષક, તમારી બાજુની ગામના એક શિક્ષક છે, એમણે આ પ્રકારનું કૃત્ય કર્યું છે, શું તમને ખ્યાલ છે આ બાબતનો? એટલે કદાચ હસતા મોઢે સહજતાથી એમણે કહ્યું કે સાહેબ, અમને ખ્યાલ નથી, અમે તો આ રીતે ચાલતા ચાલતા ઘરે જઈએ છીએ, અને જ્યારે સવારે શાળાએ જવાનું હોય ત્યારે 11 વાગે પહોંચીએ અને સાંજે 5 વાગે ઘરે પાછા આવીએ છીએ. પોટા સાહેબ, આપ ડીપીઓ રહેલા છો, અને હું તમને એ બાળકીઓ સાથેનો જ્યારે સંવાદ સંભળાવીશ તો આપને પણ થશે કે આપણે એવું કહેતા હતા કે અંતરિયાળ વિસ્તાર, આપણે ત્યાંથી આગેવાન પણ, એક સમાજના આગેવાન આપણી સાથે જોડાયેલા છે. આપને પણ કહીશ કે મને ચોક્કસ અહીં એમની સાથેના સંવાદમાં એટલી સારી વાત એ લાગી કે એમની અંદર એક સહજતા હતી, તેમની અંદર એક એ ભાવ હતો કે મારે મોટું થઈને કંઈક બનવું છે.
અને જ્યારે પોટા સાહેબ મેં એમની સાથે વાતચીત કરી ત્યારે એ દીકરીઓને આપ સાંભળશો તો આપને પણ ખ્યાલ આવશે કે અરમાનો, આશાઓ, અપેક્ષાઓ એ આબને પાર છે. અને એટલી અપેક્ષાઓ રાખીને જ્યારે આવા અંતરિયાળ વિસ્તારમાં જે અમને પહોંચતા પણ પોટા સાહેબ 1.5 કલાક થયો હતો. હાઈવેથી જ્યારે અમે અંદર પહોંચ્યા ત્યારે અમને પહોંચતા પણ 1.5 કલાક થયો હતો. જૂજ વાહનો દેખાતા હતા. જ્યારે અમારી કાર આ રસ્તા ઉપરથી પસાર થતી હતી ત્યારે આસપાસની ખેતરમાં રહેલા લોકો એ અમને બારીમાં જોતા હતા અને કહેતા હતા કે કોણ આવ્યું છે. એ શાળામાં જ્યારે અમે પહોંચ્યા ત્યારે એ લોકો કહેતા હતા કે આ કોણ આવ્યું હશે. કદાચ આ એ વિસ્તાર છે, પણ અહીંની દીકરીઓની તમે વાત સાંભળશો તો આપને ખ્યાલ આવશે કે તેમના અરમાનો, તેમની અપેક્ષાઓ, તેમની આશાઓ કેટલી વિશાળ છે. કદાચ જો આવા ગ્રામ્ય વિસ્તારોમાં આવા શૈતાન શિક્ષકો ન હોય તો કદાચ આ દીકરીઓ ક્યાંય પહોંચી જાય. એવું નથી કે શહેરમાં રહીને જ આપણે આગળ વધી શકીએ, કારણ કે ડર હવે એ વાતનો છે. હું તમને એ કાકા સાથેનો જ્યારે સંવાદ સંભળાવીશ, એ શું કહી રહ્યા છે એ પણ સંભળાવીશ, અને પછી આ બાળકીઓ સાથેનો સંવાદ સંભળાવીશ, એ કાકાનો સાથેની સંવાદ સંભળાવીશ અને બાળકીઓ સાથે કયા પ્રકારની ચર્ચા થઈ એ પણ સંભળાવીશ. કારણ કે એ જ્યારે ખ્યાલ આવશે ત્યારે તમને ખબર પડશે કે વ્યથા કયા પ્રકારની છે અને દીકરીઓ શું કરી છે. પોટા સાહેબ એના પર આવીશું, પણ એ પહેલાં આપણે સવાલ કે ગ્રામ્ય વિસ્તારોમાં એક તો એક સારી વાત અમને કાલે એ જોવા મળી કે લોકો કહેતા હતા કે ભલે ચાલતા જઈએ છે, ભણવું છે અમારે. બીજી વસ્તુ એ સામે આવી કે એક તો રૂટ જે અંતરિયાળ વિસ્તારો હોય છે ત્યાં શાળામાં જતાં બહુ સમય લાગે છે, ચાલતા જવું પડે, જેમાં આ દીકરીઓ આવતી હતી. બીજું એ કે સીસીટીવી કોઈ જગ્યાએ છે નહીં. હવે જે શાળામાં હું પહોંચ્યો હતો પોટા સાહેબ, એ શાળામાં 3 વર્ગખંડ હતા. જ્યારે તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે એક ક્લાસમાં 3જું, 4થું ને 5મું ધોરણ ભણે છે, એક ક્લાસમાં 2જું, 3જું, 1લું, 2જું ને 3જું ધોરણ ભણે છે. એક ક્લાસ એ હતો કે જેમાં 6, 7, 8 ભણતા હતા. એટલે 3 વર્ગખંડવાળી આ શાળા હતી. એટલે ગ્રામ્ય વિસ્તારોની આ સ્થિતિ આપના ધ્યાને, આપ જ્યારે કાર્યકાળમાં હતા ત્યારે આપના ધ્યાનમાં કોઈ આવી હતી આવી શાળાઓ? ના, શાળાઓ તો હોય છે, પરંતુ શું કહેવા માંગુ છું કે આવી સ્થિતિ શિક્ષકોના મહેકમ સાથે રિલેટેડ હોય છે. એટલે એક એડમિનિસ્ટ્રેટિવ ઇશ્યુ છે અને એ ટેકલ કરવામાં સરકાર સમય સાથે નથી ચાલતી. એટલે જ્યાં વિદ્યાર્થી સંખ્યા ઓછી હોય છે ત્યાં ક્લબ કરીને ને વર્ગોને, ધોરણોને બેસાડવામાં આવે છે. એટલે આ એક વર્ગખંડની બાબત થઈ છે. અને બીજું જે આપે કીધું કે ગામડાની છોકરીઓ અને એમની અપેક્ષાઓ, તો આ અપેક્ષાઓની અને જે મહત્વાકાંક્ષાની વાત છે એ સાચી વાત છે. ગામડાઓમાં ટેલેન્ટ મળે છે. અને હું તો એ પણ માનું છું કે મેં જે સરકારી નોકરીમાં ગામડાઓની વિઝિટ કરી છે, હું મહિલા અને પુરુષોને મળ્યો છું, તો ગામડાઓની જે માનસિકતા હોય છે એ એડવાન્સ માનસિકતા હોય છે. એમાં કન્ઝર્વેટિવનેસ જોવામાં નથી મળતી. અને બીજું કે સેન્સ ઓફ હ્યુમર જે હોય છે એ ગામડાઓમાં શહેરો કરતાં વધારે જોવા મળે છે. એટલે ગામડાઓ કોઈ પણ રીતે સરખામણીમાં શહેરો પાછળ છે જ નહીં. એક જ વસ્તુ છે કે જે પાવર ઓફ એક્સપ્રેશન હોય છે બાળકોમાં, વિદ્યાર્થીઓમાં, બહેનો, કન્યા હોય કે કુમાર હોય, એ એક્સપ્રેશન પાવર જે સર્કમસ્ટાન્સીસ અને જે વાતાવરણ હોય છે એના કારણે ઓછું જોવા મળે છે. પણ ટેલેન્ટ અને એડવાન્સમેન્ટ આઈડિયોલોજીકલી એ ગામડાઓમાં શહેરો કરતાં કંઈ આગળ છે. એટલે જે ડાયરેક્શન્સ આપણને આપવા જોઈએ અથવા બાળકોને જે સમજાવવા જોઈએ એ એજ્યુકેશન સિસ્ટમ અને જનરલ આસ્પેક્ટના એક્સપોઝર જે છે અહીંયાના બાળકોને આપવામાં આવે તો નો ડાઉટ દસકામાં એ લોકો શહેરોના માણસોને પ્રેક્ટિકલી પછાડી શકશે. એટલે પોટા સાહેબ આપની પાસે આવીશ. તમને હું એ સંવાદની જ્યારે વાત કરતો હતો, હવે કાકાનો સંવાદ આપણે સાંભળીશું. એ સાંભળીને પછી આ દીકરીઓને હું તમને સંભળાવીશ. એટલે બંનેની સમાનતા, એનું અંતર તમને સમજાશે કે એક તરફ એ કાકા છે જે કહે છે કે એના કરતાં દીકરીને ભણવા ન મોકલીએ તો સારું હતું,
બીજી તરફ એ દીકરીઓ કહે છે કે મારે મોટા થઈને કંઈક બનવું છે. આ બંને ઘટનાક્રમમાં ઘણો બધો તફાવત છે, પણ બંને સંવાદો સાંભળવા ખૂબ જરૂરી છે. દીકરીના કાકા છે. જ્યારે અહીંથી એની મમ્મી મૂકવા ગઈ, સાહેબ શાળાએ લઈ ગયા, પછી આપ જ્યારે સાંજે 5 વાગ્યાનો આ જલસાનો સમય હતો, લગભગ આ સમય થયો હશે, પછી શાળાએ આપે તપાસ કરી તો ત્યાં શું જોવા મળ્યું? ત્યાં તપાસ કરવાથી છોકરી ઓરડા પાછળથી અમને મળી આવેલ છે. કેવી કન્ડિશનમાં હતી? કન્ડિશન એકદમ ગંભીર હાલત હતી, પણ અમારું છોકરી મળી ગઈ એટલે અમે તાત્કાલિક 2 વ્હીલ ગાડી ઉપર બેસાડી અને રંધીકપુર પીએસસી ઉપર પહોંચ્યા. પીએસસી ઉપર પહોંચ્યા તો ત્યાં ઓક્સિજન ચાલુ કર્યું ને એમ્બ્યુલન્સ તૈયાર ત્યાંથી કરી આપી. એટલે એમ્બ્યુલન્સમાં લીમખેડા સિવિલમાં લઈ ગયા. લીમખેડા સિવિલમાં લઈ ગયા બાદ પછી અમને ડૉક્ટરે એવું કીધું કે છોકરી નથી. સાહેબનું શું કહેવું હતું? ગોવિંદભાઈનું કહેવું હતું કે મારી ગાડીમાં નહીં આજે આવે સાંજના, અને સવારમાં તો એમની ગાડીમાં બેસાડેલી હતી એની મમ્મી. આમ લાગતું ગોવિંદભાઈ કે શાળાના અન્ય શિક્ષકો જ્યારે સાથે દીકરી જતી હતી ત્યારે કોઈ પણ દિવસની શંકા લાગી કે? ના, અમને કોઈ શંકા નથી, કોઈ સાહેબો જોડે શંકા નથી. ગાડી કોઈ બી જતી હતી સાહેબોની, એમાં બધા સાહેબો જ લઈ જતા હતા અને લાવતા બી હતા. એ જે લઈ જાય એ જ લાવતા હતા પાછા, નાનું બાળક એમ. દીકરીને જ્યારે જોઈ ત્યારે હાલત કેવી હતી? હાલત ગંભીર હતી, પણ સાહેબ છોકરી મળી. શ્વાસ ચાલુ હતો નતો. અમે કઈ જોવા રહ્યા નહીં, અમારું બાળક અમને મળ્યું એટલે અમે તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા બાળક બચાવવા માટે. એટલે અમે બધી તપાસ કરવા રહ્યા નહીં, સીધી ઉઠાવી લઈ જાય એટલે 2 વ્હીલ ઉપર બેસાડીને લઈ ગયા. ક્યારે દીકરી શાળાથી ઘરે આવતી અને ક્યારે એવું કીધું કે શાળાના શિક્ષકો મને આવું કરે છે? ના, એવું કોઈ દિવસ વાત નહીં કરી સર. એવું કોઈ દિવસ અમને આવું તેવું કંઈ કીધું નહીં ઘરે. જે દિવસે બાળકી મળી નહીં અને એ દિવસે ગોવિંદભાઈ સાથે જ્યારે આપણી વાતચીત થઈ, એમણે શું કીધું? ગોવિંદભાઈ જોડે વાત થઈ, એમના બીજા કાકા છે એ વાત કરી તો ગોવિંદભાઈએ કીધું કે મારી ગાડીમાં આજે નથી આવીને છોકરા સાથે નહીં આવી છે. તો છોકરા સાથે અહીંયા આવી નહીં એટલે અમે સીધા નિશાળમાં જોવા જ ગયા. એની સાથે ભણતી દીકરીઓ કઈ વાતચીત કરી કે સાહેબ? એ છોકરીઓ એવું કહે છે અમારે ઘરથી જ જાય છે જોડે ઘરેથી. તે છોકરા કહે છે કે ધ્રુવિક્ષાને આખો દિવસ ગયો પણ ધ્રુવિક્ષાને જોઈ નથી નિશાળમાં. પ્રાર્થનામાં બી નહીં જોઈ, બપોરના બી નહીં જોઈ, કે છૂટતા વેળા બી નહીં જોઈ. છોકરીને એ જોઈ જ નથી એવું કહે છે. અને પ્રિન્સિપાલ એવું કે મેં પ્રાર્થના બેસાડી પણ છોકરી અમારે છોકરા જાય છે પાડોશી, એ છોકરાને પૂછીએ તો એ છોકરા ના પાડે છે કે છોકરીને જોઈ જ નથી. ઓકે. ગોવિંદભાઈ નટ આજ ગામમાં રહે છે? આમ ગામમાં રહેતા હતા કે થોડા આગળ રહેતા? આ પીપળિયા ગામ છે અને માસી તોયણી નિશાળ છે, એ માસી તોયણીના ગામના જ છે. ઓકે. બીજું કોઈ ક્યારે શિક્ષકના વર્તન ઉપરથી એવું લાગ્યું કે? ના, અમને કોઈ એવું લાગ્યું નહોતું આજ દિન સુધી. શું આશા છે? આશા તો એવું છે કે આ બનાવ બન્યો છે તો જીએ ગમે તે કર્યું એમને કડકમાં કડક પગલાં લેવાય એવી આશા છે. ફાંસી થવી જોઈએ? હા, થવી જોઈએ ફાંસી, કેમ કે અમારું બાળક ગયું નાનું. કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ? ફાંસીનો પગલાં લેવું જોઈએ. ગુસ્સો કેટલો છે? ગુસ્સો તો બહુ સાહેબ, આપણું બાળક એટલે હવે થાય ને. પણ હવે એવું લાગતું તો અમે ભણાવતા નહીં, અભણ રાખતા તો અમારે ખેતી કામ અમે કરીએ છીએ તો ખેતીમાંથી ગુજરાન ચલાવતા. પણ આવું અમને છે જે માહિતી નથી તો જ અમે આગળ ભણાવતા હોય. નહીં તો બાળકને હવે ભણાવીએ ને એવું જ અમને અમારા મગજની અંદર આવી ગયું છે. હવે આવા બનાવો બને એટલે પછી સાહેબ ન જ ભણાવીએ ને અમે, અભણ રહેવા દઈએ તે સારું બાળકોને. એને મોટું થઈને શું બનાવવાની હતી? મોટું થઈને એવું નથી સાહેબ, પણ 12-10 સુધી ભણીએ, 10 સુધી ભણાવીએ, 12 સુધી
તો એમનું ગુજારણ ચલાવે. એકની એક દીકરી હતી. હા, એકની એક દીકરી. શાળાના અન્ય શિક્ષકો સાથે વાતચીત થઈ ગઈ? ના, કોઈ સાથે વાતચીત થઈ નથી. છોકરી મળી એટલે અમે રિટાયર હોસ્પિટલ પહોંચ્યા. તો આ પરિવારના સભ્યો હતા જેમના શબ્દો, જેમની વ્યથા, જેમની પીડા, જેમનો આક્રોશ અને જેમનો ગુસ્સો એ કહે છે કે નરાધમ આચાર્યને, જે આચાર્ય કહેવા લાયક છે નહીં ખરેખરમાં, પણ એને ફાંસીની સજા થવી જોઈએ. તો જ એ 6 વર્ષની માસૂમ દીકરીને ન્યાય મળ્યો કહેવાશે. કારણ કે આવા નરાધમોને જો સજાનું ભાન નહીં કરાવીએ, આવા નરાધમોને ફાંસીની સજા નહીં આપીએ, તો આવી 6 વર્ષની એક નહીં અનેક દીકરીઓ તેનો શિકાર બનશે. કોમલ, આપે પણ આ સંવાદ સાંભળ્યો હશે. તેમણે છેલ્લે એક શબ્દ કીધો કે દીકરી છે દુઃખ થાય, દીકરી જતી રહે તેનું દુઃખ થાય. બીજું એમણે એ કહ્યું કે જ્યારે એના કરતાં ન ભણાવી હોત તો સારું હતું, ખેતી કામ કરતી અને ઘરનું કામકાજ ચાલતું. આદિવાસી આગેવાન પણ આપણી સાથે છે. આપણા વિસ્તારમાં જ્યારે હું પહોંચ્યો રાજેશભાઈ, ત્યારે ખ્યાલ આવ્યો કે આવી અંતરિયાળા વિસ્તારમાં જેટલા પણ લોકો હતા, પહેલું એક સારી વસ્તુ એ જોવા મળી કે એમના ચહેરા પર મને દરેક જગ્યાએ એમને કોઈ એક પ્રકારની ખુશી અલગ પ્રકારની હતી. બીજું એ કે જ્યારે જ્યારે જે રસ્તા પરથી પસાર થયા એમને આ દુનિયાથી કોઈ લેવા દેવા જ નથી. પહેલું વસ્તુ મને એ સમજાયું. એ પોતાના કામથી, પોતાના મનથી જેટલું કરે છે એ રીતે જીવતા હતા. પણ જ્યારે આ પીડિત પરિવારને હું મળ્યો રાજેશભાઈ, ત્યારે ખ્યાલ આવ્યો કે ખરેખર સ્થિતિ અહીંની કફોડી છે. એ લોકોને ફક્ત ન્યાય જોઈએ છે. અને આપ એ વિસ્તારથી જ છો, કેટલું કઠિન હોય જ્યારે આ પ્રકારની સ્થિતિ આવી પડતી હોય. બીજું કે આ તો કિસ્સો સામે આવ્યો, બાકી અંતરિયાળ વિસ્તારમાં આવા કેટલાય કિસ્સાઓ સામે આવતા હોય છે જે ત્યાં જ ગ્રામસભામાં જ દફન થઈ જાય છે. સર, ખરેખર અમારા જે અંતરિયાળ વિસ્તાર દાહોદ જિલ્લાની અંદર મા બાપ ગુજરાતમાં મજૂરી કરવા જતા રહેતા હોય છે અને ઘરે એમના જે દાદા દાદી હોય છે એમની પાસે એમના દીકરા દીકરીને મૂકી જતા હોય એમના ભરોસે, અને એ વડીલો જે શાળાએ તૈયાર કરીને મોકલતા હોય અને એ જે શાળાના શિક્ષક ગુરુજનો પર ઘણો બધો વિશ્વાસ મૂકતા હોય કે નહીં સાહેબ છે એટલે મારા દીકરાને સારું ભણાવશે અને રેગ્યુલર સ્કૂલો મોકલીએ. કેમ કે અમારા જે વિસ્તારની જે ખરી પરિસ્થિતિ છે એ ખરેખર શિક્ષણથી થોડી વંચિત છે. તો હવે ધીરે ધીરે અમે લોકો શિક્ષણથી જે જાગૃત થયા છે અને ધીરે ધીરે શિક્ષણ તરફ વળી રહ્યા છે. તો ત્યારે આવું કરુણ ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે અમારા જે સમાજના લોકો પર એક વિશ્વાસ ઉઠી જાય છે શિક્ષણ પ્રત્યે, તો ઘણું બધું દુઃખ થાય છે. અમારા જે અહીંયાના જે લોકો છે એ લોકોને દુનિયાથી કોઈ મતલબ નથી. એ જીવો અને જીવાદોમાં માનનારા લોકો છે, પણ જ્યારે શિક્ષણ તરફ વધ્યા છે તો ધીરે ધીરે શિક્ષણમાંથી કંઈક સારા નોકરી કરીશું કે સારું એમનું જીવન જીવીશું એવું મા બાપની આશા હોય છે. એના કારણથી મા બાપ મોકલતા હોય છે. અને આ જે કરુણ ઘટના ઘટી છે, જ્યારે એક શિક્ષકે આવું કૃત્ય કર્યું છે તો એક એની હદ વટાવી દીધી છે. તો આવા શિક્ષકને ખરેખર ફાંસી થવી જોઈએ અને એને જાહેરમાં થવી જોઈએ. અમે દાહોદ જિલ્લાના આદિવાસી સમાજ તરીકે આખા દાહોદ જિલ્લાના યુવાઓ દ્વારા રાજ્યપાલશ્રીને સંબોધીને આજે આવેદનપત્ર પણ અમે દરેક તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ આપી રહ્યા છે. અને ખરેખર એમાં જલ્દથી જલ્દ અમારા આ જે સમાજની દીકરી સાથે જે ઘટના ઘટી છે એમને ન્યાય મળવો જોઈએ, એમના પરિવારને ન્યાય મળવો જોઈએ. સર, રાજેશભાઈ, જીગરે એ બાળકીઓ સાથે પણ વાતચીત કરી છે, ત્યાં આગળ જે વસવાટ કરે છે અને શાળાએ જાય છે, બાળકીઓ સાથે પણ તેમના દ્વારા વાતચીત કરવામાં આવી છે. એટલે એમણે પણ એવી વાત કરી કે અમે તો સવારે 10-11 વાગે શાળાએ જઈએ અને પછી સાંજે 5 વાગે છૂટીએ, એટલે પછી ચાલીને અમે ઘરે આવતા હોઈએ છીએ. એટલે હવે રાજેશભાઈ, શિયાળાને ઘણા દિવસો બાકી રહ્યા નથી અને શિયાળામાં કયા પ્રકારની પરિસ્થિતિ હોય છે આપણે જોઈએ છીએ કે વહેલું અંધારું થઈ જતું હોય છે અને એ એવો વિસ્તાર છે કે ત્યાં આગળ લાઇટોની પણ એટલી વ્યવસ્થા નહીં હોય, સ્ટ્રીટ લાઇટ હોય
હોય કે એ બધી વ્યવસ્થા તો બહુ દૂરની વસ્તુ છે, કારણ કે રોડ રસ્તા જો ત્યાં વ્યવસ્થિત મળી જાય તો એ જ પ્રાથમિકતા બની જતી હોય છે. એટલે ત્યારે દીકરીઓની સુરક્ષાને લઈને ઘણા સવાલો થતા હોય છે કે કદાચ અંધારામાં કોઈ દબોચીને લઈ જાય, કોઈ ઉઠાઈને લઈ જાય તો પછી એનું કોણ? એ એક તો સવાલ થઈ રહ્યો છે. બીજી બાજુ જે આ કાકા દ્વારા વાતચીત કરવામાં આવી કે મારી બાળકીને અમે શાળાએ મોકલી, આના કરતાં અમે ભણવા માટે ન મોકલી હોત તો સારું હોત, આના કરતાં અમે એને ઘરે રાખી હોત અને મજૂરી કરાવી હોત તો સારું હોત. તો હવે જે બીજા આજુબાજુના જે માતા પિતા છે એ શું શીખ લેશે? કારણ કે ગામડામાં આટલી વાત પણ જો કોઈ પણ ઘટના બની હોય અથવા તો આટલી પણ વાત થઈ હોય ને તો એ બધાને ખબર હોય છે. એટલે હવે ત્યાંના માતા પિતા કેટલો ડર અનુભવશે? બેન, પેલા તો એ કહું કે જયારે આપણે શિયાળા સત્ર આવી રહ્યું છે ત્યારે જલ્દી અંધારું થતું હોય છે ત્યારે હું તો શિક્ષણ વિભાગને અને ડીઓ ટીપીઓ સાહેબને એવું કહેવા માંગુ છું કે તમે જે શાળાનો સમય છે એમાં કદાચ વહેલો છૂટે બાળકો અને સુરક્ષિત એમના ઘરે પહોંચે એવી વ્યવસ્થા શિક્ષણ વિભાગ દ્વારા કરવી જોઈએ. અને બીજી વસ્તુ છે કે જે બાળકોમાં જે વાલીઓમાં ડર ઘૂસી ગયો છે બાળકોને ભણાવવાને લઈને, તો એ અમારા આદિવાસી વિસ્તારોની અંદર આવી એક ઘટના ઘટતી હોય તો એની અંદર એક દહેશત ફેલાઈ જતી હોય કે આવું બન્યું એમ કે સ્કૂલની અંદર શિક્ષકે આવું કર્યું છે, આ કૃત્ય કર્યું છે, તો એ દહેશત એવી હદ સુધી ફેલાઈ જતી હોય છે. કેમ કે અમારા જે આદિવાસી ગરીબ માતા પિતાઓ છે તો એની અંદર એક લઘુગણથી બેસી જતી હશે કે નહીં, મારી દીકરીને નહીં ભણાવવું, હવે કદાચ મારી દીકરીને ભણવા મોકલી છે, કોઈ એવી દુર્ઘટના ઘટશે તો મારી દીકરીનું શું થશે? એના કરતાં મારી દીકરી મારા પાસે રહેશે તો અમને ખેત મજૂરીમાં હાથ બતાવશે, અમારા ઘરની અંદર અમને સહયોગ આપશે અને મારી દીકરી મારી સામે રહેશે, એવું એમના મનમાં એક આવતું હોય છે. તો ખરેખર બેન એક દુઃખદ નિંદનીય ઘટનાઓ ઘટી છે અને હું આદિવાસી સમાજ વતી એ દીકરીને શ્રદ્ધાંજલિ પાઠવું છું દિલથી ને એમના પરિવાર છે એમને ન્યાય મળે એવી સમાજ વતી પણ અપેક્ષા અને વહીવટી તંત્ર અને ન્યાય તંત્ર તરફથી પણ બહુ મોટી અપેક્ષા રાખીએ છીએ. અને હું એક એવું કહેવા માંગુ છું, દાહોદની જે પોલીસ છે અમારી દાહોદ જિલ્લાના વડા એસપી સાહેબ દ્વારા આ જે ઘટનાને જલ્દી પગેરું ખુલ્લું પાડ્યું છે અને એ આરોપીને પકડી લીધો, એ બદલ હું દાહોદ જિલ્લા પોલીસ અને ગુજરાત પોલીસનો પણ સમાજ વતી આભાર માનું છું. બિલકુલ. પોટા સાહેબ આદિવાસી આગેવાન છે, રાજેશભાઈ ત્યાંના સ્થાનિક છે અને એ વિસ્તારથી પરિચિત છે. આપે પણ એમનો સંવાદ સાંભળ્યો હશે. પોટા સાહેબ, બીજું એ મારે સમજવું છે કે અંતરિયાળ વિસ્તારની ખાસ જે શાળાઓ છે, જેટલી પણ આ તરફ આખો અંબાજીથી લઈને ઉમરગામ સુધીનો આખો જે આદિવાસી પટ્ટો છે અને છોટાઉદેપુરનો તમે પટ્ટો લઈ લો, આ તરફ વિજયનગરની આગળની જેટલી પણ શાળાઓ છે, ત્યાં જેટલા પણ અરવલ્લીની જે આખી ગિરિમાળાઓની આસપાસના જેટલાય ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં આ જ પ્રકારની સ્થિતિ મોટાભાગની છે. આવા કિસ્સાઓમાં શિક્ષણ વિભાગ કયા પ્રકારની એક ડિઝાઇન જે મોડલ તૈયાર કરવાની વાત આપણે કરતા હોઈએ ત્યાં થતું હોય છે કે પછી જેમ શિક્ષકોનું આવ્યું હતું ભૂતિયા શિક્ષકોનું, એવી જ રીતે આ શાળાઓમાં પણ બધું ધુપ્પલ જ ચાલતું હોય છે? જે સમય ચેન્જ કરવાની બાબત છે ને એમાં શિક્ષણ વિભાગે સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને લઈને ને એક લાંબા ગાળાનું આયોજન બનાવવું જોઈએ. તાત્કાલિક કે ત્વરિત રીતે નિર્ણય લેવો કે સાંજે 6 વાગે માહિતી આપી દેવી એવું નહીં. એક અભ્યાસ કરીને અને શાળાની જે સ્થિતિઓ હોય એને ધ્યાને રાખીને ટાઈમ ચેન્જ કરી શકાય, એમાં કોઈ વિશેષ પ્રોબ્લેમ નથી. કારણ કે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન વગેરેમાં જે છે એ 9 થી 3નું સમય છે. એટલે ત્યાં જે સ્થાનિક પરિસ્થિતિઓ છે એને આધીન આ વસ્તુ કરવામાં આવેલી છે. એટલે જે બનાવ બને છે એને ધ્યાને રાખીને અને કાર્ય યોજનાઓ બદલવી જોઈએ, અથવા કારણ કે માનસિકતા ન બદલે તો સ્થિતિઓ આપણે બદલવી પડશે અને સ્થિતિઓ ઉપર વધારે ને વધારે નિયંત્રણ રાખવા પડશે. કારણ કે દરેક વસ્તુમાં સરેન્ડર કરીએ તો એ વસ્તુ બરોબર નથી હોતી. એટલે સરકારે લાંબા ગાળાના આયોજન કરવા જોઈએ અને જે વિષમ પરિસ્થિતિ અને ભૌગોલિક રીતે જે દૂરગામી વિસ્તાર હોય છે એમાં અનુકૂળતા અને સેફટી સૌથી મોટી વસ્તુ છે કે સુરક્ષાને ધ્યાને રાખીને અને આવા નિર્ણયો લેવા જોઈએ.
બિલકુલ પોટા સાહેબ, આપની પાસે ફરી એક વખત આવીશ, પણ એ સંવાદ કોમલ જે ચર્ચા કરતા હતા એ દીકરીઓ સાથેની, જ્યારે શાળાથી છૂટી અને રસ્તામાંથી જ્યારે હું પસાર થઈ રહ્યો હતો ત્યારે એમની સાથે કયા પ્રકારનો સંવાદ થયો? પોટા સાહેબ, આપ અને આદિવાસી આગેવાન આપણી સાથે જોડાયેલા છે એ પણ સાંભળશે તો એમને પણ ગૌરવ થશે. અને જે શાળાની જે વાત કરતા હતા, હેમાંગી પાસે પણ જઈશું. હેમાંગ રાવલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે, એમની સાથે પહેલાં ચર્ચા કરી લઈએ, ત્યારબાદ એ દીકરીઓ સાથેનો સંવાદ સંભળાવીશું. હેમાંગભાઈ, આપનું સ્વાગત છે. 19 તારીખની ઘટના આપને પણ ખબર હશે. દાહોદના એક શિક્ષકે દીકરી સાથે પહેલાં દુષ્કર્મનો પ્રયત્ન કર્યો, ગાડીમાં બેસાડી, મોઢું દબાવ્યું, દીકરીનું મોત થયું, એણે વાત છુપાવી રાખી અને પછી ખ્યાલ આવ્યો કે આચાર્યનું જ આખું આ કાંડ હતો. આખી આ ઘટનામાં જ્યારે કોલકાતાની ઘટના બને છે, પુણેમાં ઘટના થઈ, આજની આ ઘટના એક નર્સને આ રીતે કેટલાક લોકોએ રેપ કર્યો છે, આવી ઘટનાઓમાં રસ્તા પર બધા લોકો આવી જતા હોય છે. પણ હેમાંગભાઈ, દુઃખની વાત એ છે કે જ્યારે હું દાહોદના અંતરિયાળ વિસ્તારમાં પહોંચ્યો ત્યારે પરિવારના 4 સભ્યો અને અમારી ટીમ સિવાય બીજું કંઈ હતું જ નહીં. ખૂબ જ દુઃખની વાત છે. આપણા શાસ્ત્રોમાં લખેલું છે કે આચાર્ય દેવો ભવ, ગુરુ દેવો ભવ, અને આજે આ વ્યક્તિ કે આ નરાધમ વ્યક્તિ છે એનું નામ લેવું પણ આપણને ગમતું નથી. અને આવી ચર્ચા આપણે જ્યારે ટીવીના માધ્યમથી કરી રહ્યા છીએ ત્યારે શરીરના રૂવાડા ખાડા થઈ જાય છે અને એક આક્રોશ થાય છે કે આવી નાની દીકરી, મારી તમારી કુટુંબની કોઈ દીકરી જોડે આવો બનાવ બન્યો હોય. રાજકીય વાતો જવા દઈએ, આજે નથી કરવી મારે રાજકીય વાત કે કોની સાથે સંકળાયેલો હતો. ભારતીય જનતા પાર્ટીના RSSની ચડ્ડીની સાથે પણ એના ફોટા છે, ભારતીય જનતા પાર્ટીના લોકો જોડેના પણ એના ફોટા હતા, કાર્યક્રમોના ફોટા હતા. રાજકીય વાતો મારે નથી કરવી અત્યારે, પણ મારે એટલું કહેવું છે કે આવા પ્રકારના દુષ્કર્મ થાય ત્યારે 365 દિવસ કેન્ડલ લઈને નીકળી પડનારા લોકો ક્યાં ગયા? શા માટે સરકારને જવાબદાર ઠેરવવામાં નથી આવતી? દિલ્હીની અંદર એક રેપ થયો તો દુઃખદ ઘટના હતી, અને દુઃખદ ઘટનાની અંદર જાણે શીલા દીક્ષિતે રેપ કર્યો એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું. શીલા દીક્ષિતના પુતળા બાળવામાં આવ્યા હતા. તો શા માટે અહીંયા આ રેપની જવાબદારી જે છે એ ભારતીય જનતા પાર્ટીની સરકારની નથી? આવા તો અસંખ્ય રેપની વાતો આપણે જોઈ રહ્યા છે. ગઈકાલે જ હજી વડોદરાની અંદર વડોદરાના ભારતીય જનતા પક્ષના ધારાસભ્યની સાથે રોજ ખાવા પીવાનું બેસનારો વ્યક્તિ જે છે એણે પણ એક સ્ત્રી જોડે દુષ્કર્મ આચર્યું, રેપ કર્યો, એના મોબાઈલની ચેટ ડિલીટ કરી દીધી, રાત્રે દારૂ પીને ગયો. મને તો એ લાગે છે કે રેપ થયા પછી પણ જ્યારે એ મહિલા ફરિયાદ કરવા જાય છે ત્યાં 2 વાગ્યાની પોલીસ સ્ટેશનમાં એ અરજી આપે છે. હેમાંગભાઈ, આપને રોકવા માંગીશ. આપ જે જવાબની શરૂઆત કરી અને જવાબમાં આપે કહ્યું કે મારે આજે રાજકીય વાત નથી કરવી કારણ કે અહીંયા વાત દીકરીની છે, અને બધી જ વાત મૂકતા તમે એ બધા જ મુદ્દા મૂક્યા જે રાજનીતિ સાથે જોડાયેલા છે. તમે વાત કરી કે અત્યારે મારે રાજકારણની વાત નથી કરવી, અને એ જ શરૂઆતથી તમે વાત પછી રાજકારણ ઉપર જ લઈ ગયા. તો પછી આ કઈ પ્રકારનો તમે જવાબ આપી રહ્યા છો? તમે મને એટલું કહો કે આ રેપ થયો યોગ્ય છે? હું તમને પ્રશ્ન યોગ્ય નથી જ હવે આ રેપ યોગ્ય થયો. હવે મારો બીજો પ્રશ્ન તમને છે, પછી બધા જ આપના પ્રશ્નોનો જવાબ આપીશ. શા માટે ગુજરાતની અંદર આ રેપ કરનારાના બધાના જ કનેક્શન ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હોય છે? હેમાંગભાઈ, આપણે ભારતીય જનતા પાર્ટી સાથે કનેક્શન છે કે નહીં એ સવાલની ચર્ચા નથી. અહીંયા સવાલની ચર્ચા એ છે કે આવું થઈ શા માટે રહ્યું છે, અને સમાજમાં રહેનારા લોકો જ અહીંયા કેમ આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે એ સવાલ છે. ને આવી દીકરીઓ ક્યારે સુરક્ષિત થશે એના ઉપર સવાલ છે. એના ફોટા કોંગ્રેસ પાસે ના હોય કે એના ફોટા ભારતીય જનતા પાર્ટી સાથેના હોય, એનાથી આપણે લેવા દેવા ન રાખવા જોઈએ, કારણ કે અહીંયા સવાલ દીકરીની સુરક્ષાનો થઈ રહ્યો છે. અહીંયા એક દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો છે, પરિવારજનોએ પોતાની દીકરી ગુમાવી છે, એટલે આપણે આજે રાજકારણ છોડી દઈએ, આ ભારતીય જનતા પાર્ટી સાથેનો ફોટો હતો એના ઉપર ચર્ચા ન કરીએ અને હવે કયા પ્રકારે સમાજમાં કામગીરી થવી જોઈએ એના ઉપર ચર્ચા કરીએ. હેમાંગભાઈ, સારું, તમે જે કીધું એ હું વાતને સ્વીકારીને ખાલી આપને એટલું જ કહું છું કે ગુજરાતની અંદર આવા બલાત્કારીઓ કે જે ભારતીય જનતા પાર્ટી સાથે મોટા ભાગે સંકળાયેલા હોય છે એવા લોકો જ્યારે બેફામ બન્યા હોય તો સ્વાભાવિક છે કે હું એક વિરોધ પક્ષના નેતા તરીકે તમારી જોડે માત્ર જેમ તમે પત્રકાર તરીકે દુઃખ વ્યક્ત કરો છો એમ હું દુઃખ વ્યક્ત કરી શકું અને હું વિરોધ વ્યક્ત કરી શકું. બાકી કાનૂન વ્યવસ્થાની જવાબદારી છે. જો રાષ્ટ્રનું કાનૂન વ્યવસ્થા હોય તો અમિતભાઈ શાહની છે,
અને ગુજરાતનું કાનૂન વ્યવસ્થા છે તો આફ્ટર ઓલ આ ગુનેગારો જે છે આટલા બેફામ બન્યા છે તો એમની જવાબદારી તો ભારતીય જનતા પાર્ટીની સરકાર અને કાનૂન વ્યવસ્થાના મુખિયા એવા હર્ષભાઈ સંઘવીની આવે. તેઓ ગૃહમંત્રી છે. એક જમાનામાં એક સામાન્ય રેલવેનો અકસ્માત થયો હતો અને એ વખતે લાલ બહાદુર શાસ્ત્રીએ પોતે નૈતિક જવાબદારી સંભાળીને જ્યારે પોતે રાજીનામું આપ્યું હોય, અમે એમ નથી કહેતા હર્ષભાઈ સંઘવી રાજીનામું આપે, એ તો હવે એકાદ મહિનામાં બદલાવાના જ છે એવી ચર્ચા થઈ રહી છે. પરંતુ અત્યારે જે પ્રમાણે ગાંધીનગરની અંદર હું આપને યાદ કરાવું, આપ તો મીડિયા કર્મી છો, ગાંધીનગરમાં એક નાની બાળકી ખોવાઈ ગઈ હતી અને બાળકીને શોધવામાં આવી. એ બાળકીને સાથે રહીને હર્ષભાઈ સંઘવીએ સરસ મજાની પ્રેસ કોન્ફરન્સ કરી, જે પોલીસ કમિશનરે કરવાની એની બદલે હર્ષભાઈ સંઘવીએ કરી હતી. જો બાળકી ખોવાઈ જાય અને મળી જાય અને એના માટે પ્રેસ કોન્ફરન્સ માનનીય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી કરી શકતા હોય તો આ કાનૂન વ્યવસ્થા આખી ખોરવાઈ ગઈ છે. એના વિશેની ચર્ચા, એના વિશેની એમની જવાબદારી છે એ તો તય થવી જ જોઈએ છે. આની અંદર કોઈ રાજકારણ નથી. આ તો બહુ સ્વાભાવિક પ્રશ્ન છે અને સનાતન સત્ય છે. સૂર્ય જેમ સવારમાં ઉગે છે એ પ્રમાણે આપણે જવાબદારી છે એ કોઈકની તો હોવી જોઈએ ને. જો કોઈકની જવાબદારી ના હોય તો અહીંયા પણ આપણે હોનાલુલુ જેવું આપણે શાસન જે છે એ આપણે બાબા આદમના જેવા શાસન જે છે એ ચાલુ કરી દેવા જોઈએ. એટલે જવાબદારીની વાત છે, આની અંદર રાજકારણની વાત હું નથી કરી રહ્યો. બિલકુલ હેમાંગભાઈ, આપનો આભાર. અપડેટ એ આપી દઈએ કે જ્યારે આ મુદ્દે અમે કોંગ્રેસે પોતાની પ્રતિક્રિયા આપી, પણ અહીંના જવાબદાર MLA બચુભાઈ ખાબડનું મૌન છે. અહીંના સંસદ સભ્ય શ્રી જસવંતસિંહ ભાભોરને ગઈકાલે રાત્રે પણ અમે ફોન કર્યો હતો. તેમણે અમને વાતચીત કરવાનો ઇનકાર કર્યો અને એમણે કહ્યું કે મને આ વાતમાં સમય છે નહીં આપની સાથે વાતચીત કરવા માટે. ફરી એક વખત અમે એમને ફોન લાઈન પર જોડવાનો પ્રયત્ન કર્યો. જસવંતસિંહ ભાભોરનું મૌન હતું. બચુભાઈ ખાબડ જે અંતરિયાળ વિસ્તારમાં હતા, ગઈકાલે તેમનો સંપર્ક કર્યો. તેમણે પણ કહ્યું કે હું આ મુદ્દે કંઈ પણ બોલવા તૈયાર નથી. જ્યારે પરિવારના સભ્યો સાથે અમે વાતચીત કરી, એમને પૂછ્યું કે આપને મળવા કોઈ નેતા આવ્યા હતા, તો તેમણે કહ્યું કે બચુભાઈ ખાબડ પહેલા દિવસે આવ્યા હતા, પછી કોઈ દેખાયું નથી. સ્થાનિક આગેવાનોને પૂછ્યું તો તેમનું પણ આ મુદ્દે મૌન હતું. અને નવાઈની વાત એ છે કોમલ કે જે રસ્તે આ શાળા આવેલી છે, જે રસ્તે આ ગામ આવેલું છે, એ ગામના વિઝ્યુઅલ બતાવીશું અને હું તમને થોડું બતાવીશ કે જ્યાંથી એ જ રસ્તા પર, એ જ માર્ગ પર સંસદ સભ્ય શ્રી જસવંતસિંહ ભાભોરનું રહેણાંક આવેલું છે. એટલે અંતર, એ શાળા, એ ગામ, એ ખેતરથી બહુ દૂર નથી. કદાચ તેમને સમય નહીં હોય એટલે અત્યારે ઉપલબ્ધ નથી, પણ જો આવ્યા હોત તો પરિવારને થોડી સાંત્વના પાઠવોત. બીજું એ છે કે દાહોદની દીકરીના મોત બાદ પણ આ નેતાઓનું જે મૌન છે એ ખૂબ જ અકળાવનારું છે. સામાજિક કાર્યકર્તાઓ પોતાની ફરજ નિભાવીને અહીં પહોંચે છે. મીડિયા એક માધ્યમ બને છે કે જેથી જનતાને ખબર પડે કે આ રીતની સ્થિતિ છે અને એને ઉજાગર કરે છે. પણ જે નેતાઓ જે ઇલેક્શનમાં દેખાય છે, જે નેતાઓ જે મત માંગવા માટે એ ખેતરના ખૂણે ખૂણે ફરી વળે છે, એ અંતરિયાળ વિસ્તારોમાં ડુંગરો ઉપર ચઢીને એક એક મત માગે પહોંચી જાય છે, એ કદાચ અહીં પરિવારની પડખે આવીને ઊભા હોત તો કદાચ એ પરિવારને થોડી સાંત્વના મળોત, તેમને રાહત થાત અને તેમને આશા થોડી એ બંધાત કે અમને ન્યાય મળશે. ચોક્કસ દાહોદ પોલીસની અહીં કામગીરી સરાહનીય છે. એસપીનું જે કામ છે તેમણે ગણતરીના દિવસોમાં આચાર્ય અને આખા કેસને સોલ્વ કર્યો છે. આચાર્યને પકડી પાડ્યો છે. 4 દિવસના રિમાન્ડ પર છે. વકીલ મંડળ તરફથી એક સારી રજૂઆત એ પણ આવી કે કોઈ પણ કેસ લડશે નહીં આ આરોપીનો. પણ આ બધાની વચ્ચે જેની જવાબદારી છે જસવંતસિંહ, જેની જવાબદારી છે બચુભાઈ ખાબડ, જો આપ સાહેબને થોડો ઘણો સમય મળે તો અમારા તરફથી જે ફોન આવ્યો છે એને રિસીવ કરશો. અમારે આપની ફક્ત ખાલી પ્રતિક્રિયા લેવી છે, આપની સાથે વાતચીત કરવી છે અને આપણી સાથેની સંવાદો પરિવારના કાને પડે તો તેમને થોડી ઘણી રાહત થાય કે અમારા સંસદ સભ્યશ્રી, અમારા ધારાસભ્યશ્રી અમારી સાથે છે, અમારી પડખે ઊભા છે અને ચોક્કસ એ નરાધમને ફાંસી થશે. હવે જ્યારે વર્તમાનમાં જે ધારાસભ્યો, જે સાંસદ સભ્યશ્રી પોતાના એક મુકામે પહોંચી ચૂક્યા હોય અને એ જ વિસ્તારમાં કોમલ, જ્યારે આપણે દીકરીઓ સાથે જ્યારે સંવાદ કર્યો ત્યારે દીકરીઓની લાગણી, તેમની આશાઓ, તેમની અપેક્ષા, તેમના અરમાનો, તેમના સપના કેવા હતા એ જ્યારે આપ સાંભળશો તો ખ્યાલ આવશે. અને પોટા સાહેબ, આપને પણ કદાચ એ સાંભળવું એટલા માટે ગમશે કારણ કે આપ શિક્ષણ વ્યવસ્થા સાથે સંકળાયેલા હતા અને જ્યારે શિક્ષણ વ્યવસ્થા સાથે સંકળાયેલી કોઈ પણ ઘટના જે પોઝિટિવલી સામે આવે તો એના કરતાં વધારે સુખ બીજું કોઈ હોઈ ન શકે. ભલે અત્યારે ધારાસભ્યશ્રીને ટાઈમ ન હોય બચુભાઈ, પણ તમારા વિસ્તારની દીકરીઓ ખૂબ જ હોશિયાર છે, એમને ભણવામાં ખૂબ રસ છે. ધોરણ 10માં તે ભણે છે, ધોરણ 12માં કેટલીક દીકરીઓ હતી
અને સાંસદ શ્રવ્યશ્રી, તમે જે રસ્તેથી તમારું ઘર છે રહેણાંક વિસ્તાર, એનાથી જ આ રસ્તો અમે પણ કાલે જોયો, કારણ કે મને પણ ખ્યાલ ન હતી, કારણ કે અમદાવાદથી દાહોદ જવાનું ક્યારેક જ થતું હોય. અને જ્યારે આ ઘટના બની એટલે ગયા તો ખબર પડી કે આ તો સાંસદ સભ્યશ્રી અહીંયા જ રહે છે, પણ ગઈકાલે રાતે ફોન કર્યો, બહુ વ્યસ્ત હતા સભ્યશ્રી, અને એમની સાથે વાતચીત ન થઈ શકી. કંઈ વાંધો નહીં, પણ દીકરીઓ તમારા વિસ્તારની ખૂબ હોશિયાર છે, એમને ભણવા દેજો. એમના પર નજર કોઈ કાળી નાખે, કોઈ શેતાની નજરથી જુએ તો એને પાઠ ભણાવજો, કારણ કે તેમના અરમાનો ઘણા બધા છે. કોઈકને શિક્ષિકા બનવું છે, કોઈકને નર્સ બનવું છે, કોઈકને શહેરમાં જઈને પોતાની એક આખી દુનિયા બનાવી છે. અને આ બધું સાહેબ તમારા નજર હેઠળ જો આ પ્રકારના શિક્ષકો શૈતાન બનીને શાળામાં હોય તો કેવી રીતે બની શકે? આ એ તસવીરો જોશો, દરેકની આંખોમાં, દરેકના ચહેરા પર સ્મિત હતું, અને એ તો અમારી સાથે અજાણતાથી વાતચીત કરતી હતી. એટલે કદાચ જો તમને પણ સમય મળે તો આ દીકરીઓ માટે થોડું વિચારજો. ભલે તમે આજે ફોન ન ઉપાડ્યો હોય, કદાચ મને લાગે છે કે વ્યસ્ત હશો, મંગળવારનો દિવસ છે એટલે કદાચ બહુ કામ હશે, અંતરિયાળ વિસ્તાર છે, કદાચ દૂર જવાનું હશે, ધારાસભ્યશ્રી પણ બચુભાઈને પણ સમય નહીં હોય. સમજ્યા કે મોટી જવાબદારી હોય એટલે કામ પણ ઘણું બધું હોય, પણ થોડો સમય જો આપ ફાળવી શકતા હો તો ફાળવજો, તો જેથી આ પરિવારને પણ વાતચીત કરવાનો એક સમય મળે. બચુભાઈ આપ ગયા હતા, એ સારી વાત પણ અમે દર્શાવી છે. એવું નથી કે અમે નથી કીધું કે તમે ગયા નથી, કારણ કે અમે જ્યાં સ્થાનિક સાથે વાતચીત કરી ત્યારે તેમણે કહ્યું હતું કે બચુભાઈ આવ્યા હતા, પણ જસવંતભાઈને કદાચ ટાઈમ ન હતો. પણ જો અત્યારે ટીવી સ્ક્રીન આપ જોતા હો તો કદાચ આ સંવાદ સાંભળજો. આપના જ વિસ્તારની દીકરીઓ છે, આપના જ વિસ્તારમાં શિક્ષણની વ્યવસ્થા કેવી છે એની એ વાત કરી રહી છે, તેમને ભણવાનું કેટલું ગમે છે એની એ વાત કરી રહી છે, તેમને મોટું બનીને શું થવું છે એની એ વાત કરી રહી છે. અને આ બધી સામાન્ય પરિવારની દીકરીઓ છે જેમના માતા પિતા ખેતરમાં કામ કરે છે, અથવા તો ભાગિયા તરીકે કોઈના ખેતરમાં કામ કરે છે. એમને સવારના અને સાંજના રોટલાથી મતલબ છે, અને દીકરીઓ ભણે થોડું ઘણું એનાથી એમને રસ છે. ક્યાંક આ 6 વર્ષની દીકરીના કાકાએ જેમ કહ્યું કે એના કરતાં ભણવા ન મોકલી હોત તો સારું હતું. તો મારી અરજ આપને એટલી છે, ને અમારી ન્યૂઝ કેપિટલના માધ્યમથી અરજ એટલી છે કે આવી દીકરીઓને ભણવા દેજો. જો આપ ક્યાંય પણ બેઠા બેઠા આપ કોઈ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી, કોઈ પણ મીડિયાના માધ્યમથી આપ સાંભળતા હો, સોશિયલ મીડિયાના માધ્યમથી અમારા પ્લેટફોર્મથી આપ સાંભળતા હો, તો મહેરબાની કરીને આપ થોડું સંવાદ માટે સાંભળી લેજો. દાહોદ જિલ્લાનો આ અંતરિયાળ વિસ્તાર છે. અહીં દૂર દૂર સુધી તમને ફક્ત સિંગલ પટ્ટી જ આ રોડ જોવા મળે છે, અને આવી જ રીતે બાળકો દૂર દૂરથી ચાલતા ચાલતા પોતાના ઘર તરફ જાય છે. અને આ વિદ્યાર્થીનીઓ છે એ પણ આપણી સાથે અહીં જોડાય છે. બેટા શું નામ છે અને કયા ધોરણમાં ભણે છે? 10મા ધોરણમાં ભણે છે. શું નામ છે તારું? કઈ સ્કૂલમાં જાય છે? દાસા. મજા આવે છે ભણવાની? સ્કૂલ કેવી છે? સારી. અહીંયા તોરણી પેલી સ્કૂલમાં કંઈક થયું તું ખબર છે? ના. શું નામ બેટા તારું? સ્નેહલ. કયા ધોરણમાં? 10મા. સ્કૂલ બરાબર છે? હા. બધું કમ્પ્લીટ ભણાવે છે? હા. બીજું કંઈ તકલીફ? તો આ વિદ્યાર્થીઓ છે, ધોરણ 10માં ભણે છે, પણ પેલી જે વિદ્યાર્થીની હતી એ ફક્ત 6 વર્ષની હતી. અન્ય એક વિદ્યાર્થીની સાથે વાતચીત કરીએ. બેટા શું નામ તારું? કિંજલ. કિંજલ. કયા ધોરણમાં ભણે છે? 12મા. મોટું થઈને શું બનવાનું છે? શિક્ષક. આ શિક્ષકની વાત ખબર છે તોરણીવાળી? ના, અમારે ઘર દૂર એટલે નહીં. પછી અહીંયા સ્કૂલમાં બધું ભણવાનું બધું ઓકે છે? હા. ઓકે. શું નામ બેટા તારું? જયશ્રીબેન ગુલાબભાઈ. જયશ્રી. જયશ્રી શું બનવાનું છે મોટું થઈને? શિક્ષિકા. શિક્ષિકા બનવું. કેમ શિક્ષિકા જ બનવું છે? શિક્ષિકા બનવું છે? ઘરમાં પપ્પા મમ્મી શું કરે છે? ખેતી કામ કરે. અને આ બીજી દીકરીઓ છે, અને તે હસે છે, અને એમની હાસ્યમાં જ ઘણું બધું કહી જાય છે. બેન શું નામ છે તારું? ચંદનબેન. ચંદન. ચંદનને મોટું થઈને શું બનવાનું છે? નર્સ. નર્સ બનવું છે. કેમ નર્સ બનવું છે? સેવા કરવી છે લોકોની? તાર ઘરમાં મમ્મી પપ્પા શું કરે? ખેતીવાડી કામ. ખેતીવાડી. કેટલી ખેતી છે તમારે? કયો પાક અત્યારે કયો પાક વાવો તમે ખેતરમાં? સોયાબીન, ડાંગર, મકાઈ એવું. પછી નર્સ તું બની જાય તો કઈ જગ્યાએ જવું તારે? સેવા કરવા કઈ જગ્યાએ જવું છે નર્સ બનીને? અહીંયા રહેવું છે કે પછી શહેરમાં જવું છે? સિટીમાં જવું છે?
અહીંયા જ રહેવું છે. તો આ એમની જે વાતચીત કરી અને આ તમામ દીકરીઓને તમે ચહેરા જુઓ, બધા હસમુખા ચહેરા છે અને આ ચહેરાઓની પાછળ તેમની જે આશાઓ છે, જે અરમાનો છે એ ઘણા બધા છે. પણ ક્યારેક નટ જેવા શિક્ષકો જ્યારે નાલાયક બનીને આ રીતે સામે આવે ત્યારે આવી દીકરીઓને પણ ડર લાગે છે. તેમને શાળાએ જતા એ ડર લાગે કે ક્યાંક શિક્ષક, ક્યાંક આચાર્ય, ક્યાંક વોર્ડન અમારી સાથે આવું વર્તન ન કરે. અંતરિયાળ વિસ્તાર છે, સુવિધાઓ ચોક્કસ મળે છે અને એ લોકો સ્વીકાર પણ કરે છે કે ભણવાનું સારું છે. તમામ જગ્યાએ સુવિધાઓ છે. કોઈકને શિક્ષક બનવું છે, કોઈકને નર્સ બનવું છે, કોઈકને શહેરમાં જઈને આગળ વધવું છે. પણ આ દીકરીઓ ત્યારે જ આગળ વધી શકશે જ્યારે આવા શેતાનોથી બચી શકશે. કેમેરામેન રિતેશ અને નીલ સાથે જીગર ઠાકર, દાહોદ, તોરડી પ્રાથમિક શાળા. તો જીગર, આપે જે ચર્ચા કરી આ દીકરીઓ સાથે અને એમાં સ્પષ્ટ જોઈ શકાતું હતું કે દીકરીનું હાસ્ય જોવા મળતું હતું. દીકરીઓ શરમાતી હતી, બોલવા માટે પણ એ લોકોને શરમ આવતી હતી. એટલે તમે વિચારો કે કદાચ એમની જોડે કંઈ ખોટું થાય તો એ ક્યારે કોને જઈને કહે એ પણ સવાલ થઈ જાય. અને તેમની સાદગી એટલી બધી જોવા મળી રહી હતી અને સાદગીનો દુરુપયોગ આવા નરાધમો ઉઠાવતા હોય છે અને એટલા માટે જ આજે ચર્ચા કરવી જરૂરી હતી. જીગર, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર અને કેઆર સર, આપનો પણ આભાર. તો જે પ્રમાણે અત્યારે સમાજમાં પરિસ્થિતિ જોવા મળી રહી છે અને એક બાદ એક આ પ્રકારની ઘટનાઓ જોવા મળતી હોય છે ત્યારે સવાલો અનેક થતા હોય છે અને અવારનવાર આ પ્રકારે ચર્ચાઓ કરવી, અવારનવાર આ પ્રકારે સવાલો ઉઠાવવા અને એ સવાલોના જવાબ તો મળતા નથી, કારણ કે દાખલારૂપ કાર્યવાહી ક્યારે થશે તેને લઈને જ દર વખતે સવાલ હોય છે. હાલ અમારી ચર્ચામાં બસ આટલું જ. ત્યાં સુધી આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.